હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે તમારું મારા નવા ચેનલમાં. તો આજે છે રવિવાર ને આજે અમે જવાના છીએ બહાર. તો હું તો તૈયાર થઈ ગયો. અમારે હેમાંશુભાઈ તૈયાર થઈ ગયો. જો આમ જો તૈયાર થઈ ગયો. હા કે તૈયાર થઈ ગયો. તો અમારે હેમાંશુભાઈ પણ તૈયાર થાય છે. હવે આપણે જઈશું બહાર. તો ફ્રેન્ડ તમે આવ્યા છીએ પ્રાણી સંગ્રહાલય, જોઈ શકો છો. અને જનાવર જોવા આવ્યા છીએ. આજે છે રવિવાર. એ ટકો પણ તમે મારી પાછળ જોઈ શકો છો કેટલા છે. એક પર્યટક આલો એક વાય આલા છે હવે ટકલા હોય. જો આયા જો જો હવે આપણે જોઈશું પ્રાણી સંગ્રહાલય. તો ફ્રેન્ડ્સ આપણે પ્રાણી સંગ્રહાલય પહોંચી ગયા છે. જ્યાં સ્ટાર્ટિંગમાં આપણે જોવા મળે છે જોઈ શકો છો. છે બધા અંશ નદી જે હોય છે તો ખરા. પ્રાણી સંગ્રહાલયની અંદર ભૂંગળા ખાય આ પેલું પ્રાણી વાલ બિલાડી છે. આમાં થોડા કાગડા જોઈ શકો છો તમે. વાલ બિલાડી બીજો ક્યાંય છે આમાં? એક અંદર છે, એક જ જળ બિલાડી. ક્રોકોડાઇલ વાંદરો હાય ભાઈ જાળો વાંદરો ક્યાં જળ વાંદરો? જો બાવન તો ફ્રેન્ડ્સ આ પ્રાણી સંગ્રહાલયમાં આપણે બે પ્રાણી જોયા. હવે આગળ જઈશું એટલે આગળ પક્ષી ક્યાં બે જ? બચ્ચા કોણ ગણી હા, સ્ટાર્ટિંગમાં મોટા જ જોયા. આ છે પ્રાણી સંગ્રહાલય સુરતની અંદર. આ તમે જોઈ શકો છો. પર્યટકો પણ એટલા છે. પીળી ચાસ ડોગ બગલો. આ છે શિયાળી. આપણે શિયાળી કઈ જગ્યાએ જો આમે બેઠું. એક બે બે જ છે. ક્યાં ત્રણ છે? હે ત્રણ ક્યાં છે? ઘણા બધા પ્રાણી છે અહીંયા જોવાના. પ્રાણી જોશું બધા. ટકલો ને અમારે હેમાંશુ ને જો એને મજા આવે છે. એને કોઈ વાંધો છે નહીં, રોતોય નથી ને કાંઈ નહીં. તો આપણે અહીંયા આગળ જોઈએ શું છે આગળ. તો આ તમે જોઈ શકો છો કાળો હંસ. લેપડ હોય ને. તો જો તમે અહીંયા દીપડા બે જોઈ હરીફામ જેવું જો બાવજી જો. હા તો તમે જોઈ શકો છો આ દીપડો. મજા આવી છે દીપડો જોવાની. ચાલો તો અમે દીપડો જોવા. દીપડો તો આપણે જોયો. હાલ તો ફ્રેન્ડ હવે આપણે આગળ છે વાઘ. જે સફેદ વાઘ આવેલો છે અંદર પ્રાણી સંગ્રહાલયમાં. તો આપણે જોઈશું સફેદ વાઘ. તો ચાલો તમે આ બે સફેદ વાઘ છે. આપણે આપણે લકડ બોક્સ
આ લકડ બખું છે, તો આપણે જોઈએ લકડ બખું. ચાલો આપણે લકડ બખું જોયું. હવે આપણે જઈશું આગળ, તો જોઈએ હવે આગળ શું છે. આમાં વાઘ તો છે નહીં ભાઈ, ખાલી પોસ્ટર માર્યું છે લાલ વાઘનું, બાકી વાઘ આમાં છે નહીં. તો હાલો આપણે જઈએ આગળ. મજા આવી ગઈ છે બરાબર. બધા પ્રાણી જોવાની એને મજા આવી છે. ફુગ્ગો લઈ દીધો તો રેમાં જ રાખે. હવે તો જેના પ્રાણી જોવાની એને કઈ છે નહીં. તો અહીંયા સિંહ આવેલા છે. તો ફ્રેન્ડ્સ આપણે સિંહ તમે જંગલમાં ગયા હતા તો આપણે જોઈ આવ્યા. એટલે આપણે જોઈએ સિંહ. ચાલો તો ફ્રેન્ડ આપણે સિંહ જોયા. હવે આવશે આપણે અહીંયા બ્લેક કલરનો ભાડું આવેલું છે ત્યાં. આ તો રીચ. હાલો ભાઈ રીચ આવેલું છે ભાઈ, આપણે રીચ જોઈએ. તો જો રીચ આ છે રીચ. સકરબાગમાં રખડીને અમે સંગીતાને પોપકોર્ન ખાવાનો ઈચ્છા થઈ. પોપકોર્ન લીધું, ભૂખા પણ થઈ ગયા રખડી. અમારે હેમાંશુભાઈ જો એ ખાય છે. બધાને ભૂખ લાગી ગઈ છે. હવે સકરબાગમાં રખડીએ, જોઈએ હવે. તો આપણે જઈશું આગળ, જોઈએ હવે. એમાં ઘણા બધા પ્રાણી આવેલા છે. આપણે જોયા પ્રાણી સિંહ, વાઘ, દીપડો, ક્રોકોડાઇલ ને એવું આવેલું છે. તો આપણે જોઈશું ક્રોકોડાઇલ ને એવું. તો ફ્રેન્ડ્સ આપણે આખા સકરબાગમાં રખડી થાક્યા છીએ. હવે આપણે બેઠા છીએ નાસ્તો કરવા. તો થોડીક ભૂખ લાગી છે, થોડીક નાસ્તો કરી લઈએ. મજા આવી ગઈ છે, ખાઈ પી લીધું છે. અમારે પ્રેમભાઈ કેમેરામેન એ માવો બનાવી રહ્યા છે, એ પણ થાકી ગયા છે. હવે આપણે થોડી વાર અહીંયા પોરો ખાય ને પછી આગળ તમને બતાવું છું જે અંદર ઘણા બધા પ્રાણી આવેલા મૂકેલા છે. તો જોઈએ કયા કયા પ્રાણી છે. હું ભાઈ ઘણી વાર આવી ગયો પણ મને યાદ નથી કયા કયા છે. તો જાઓ અને આપણે જોશું અને તમને પણ દેખાડશું. તો હંસા છે, ક્રોકોડાઇલ, બે મગર છે એમાં. 5 મગર છે પાછી બીજું. હવે અહીંયા નાસ્તાનો સ્ટોલ આવેલો છે. હવે નાસ્તો લેવા જશું. એમાં છે લેવો છે નાસ્તો. ને અહીંયા આવેલું છે એમુ, જે પક્ષીનું નામ છે. પક્ષી તમે જોવો એમુ. ત્યારબાદ હેમાંશુને લાગી છે ભૂખ. સંગીતા ખવડાવે છે અને પ્રેમને જે રખડે છે. તમે જોવો સકરબાગનો વ્યૂ. આપણે બધા જોઈ લીધા પ્રાણી. હવે આપણે જઈશું આગળ. સકરબાગ છે જે મોટું, સકરબાગમાં ફરવા લાયક છે. જો તમારે સકરબાગમાં આવવું હોય સુરતની અંદર તો આની ટિકિટ છે પર માણસની 30 રૂપિયા અને આખા સકરબાગમાં તમને ફરવા મળે છે. તો ફ્રેન્ડ્સ હવે આપણે અંદર આખો રાઉન્ડ મારી. હવે આપણે અહીંયા છે શું છે હિપ્પોપોટેમસ છે. તો આપણે જોશું હિપ્પોપોટેમસ.
તો ફ્રેન્ડ આપણે અંદરથી નીકળી ગયા છીએ, બહાર આવ્યા છીએ. હવે આપણે જનાવર તો જોઈ લીધા, હવે આપણે જાશું આગળ. ફ્રેન્ડ હવે આપણે જઈએ આગળ, જે પક્ષી ને એવું બધું આવેલું છે ત્યાં આપણે પક્ષી ને એવું જોઈશું, ને પછી આપણે નીકળશું આગળ. તો ચાલો આપણે જોઈએ પક્ષીને. તો અમારે કેમેરામેન ને મૂકીને અમે આગળ જઈ આવ્યા છે. તો ફ્રેન્ડ આપણે આખા ચક્કરબાગમાં ફર્યા, હવે થાકી ગયા છે અને પોરો ખાવા બેઠા છે. હેમાંશુભાઈ ને જો મજા આવી ગઈ છે જંગલમાં, જંગલ જેવું છે એટલે જનાવર જોઈ જોઈ બેઠા, પાણી પીએ. તો ફ્રેન્ડ અમે પોરો ખાઈ લીધો, નાસ્તો બાસ્તો કરીને હવે અમે જાય છે આગળ. હવે આપણે આગળ મળશું અને જોઈએ આગળ કેવું જનાવર છે. તો ફ્રેન્ડ તમે જો અહીં આવેલા કે મોટા આવે કે આમે દેખાય છે, તો આ છે હવે મોટા, એ 5 હરણ મૂકેલા છે અહીંયા. તો ફ્રેન્ડ હવે આપણે જાશું આગળ હરણ જોઈને. હવે જોઈએ અહીંયા આગળ શું આવે. અહીંયા નાના હરણ આવેલા છે. તો હાલો હવે આપણે જઈએ આગળ, કારણ કે અંદર થઈ ગયો છે 6 ને 5 જે મોટી સાઈઝમાં છે. થોડું મોટું. ચતુર્મુખ આપણે મળીએ આગળના કઈ જગ્યા શું છે એ જોઈએ આપણે, તમને પણ દેખાડીશ. તો ફ્રેન્ડ આ પોપટ છે અહીંયા, પોપટના પાંદડા બનાવેલા છે. સફેદ મોર જોયા, કાનાભાઈ પણ બ્લોગિંગ કરે છે, એને પણ ચાલુ કરવાની છે યુટ્યુબ ચેનલ. તો આપણે જઈશું આગળ. તો અમારે હેમાંશુભાઈ જો બધા પક્ષી જોવે છે, એને મજા આવે છે પક્ષી જોવાની. એને જો મજા આવે છે રમવાની, દાંત કાઢે છે. હવે આપણે જાશું હેમાંશુને રમાડતા રમાડતા બહાર. હવે નીકળીએ બહાર, જોયું આપણે આખું, અને હવે આપણે જાશું બહાર, કારણ કે હવે અંધારું થઈ ગયું છે. હવે વિડીયો પણ ક્લિયરિટી ડાઉન થઈ ગઈ છે. હવે આપણે જાશું બહાર. તો ચાલો નીકળીએ હવે ચક્કરબાગની બહાર. તો ફ્રેન્ડ્સ આ છે સફેદ હંસ, તમે જોઈ શકો છો. અને હવે આપણે અહીંથી વિડીયોને સમાપ્ત કરશું. અને બસ હવે ચક્કરબાગનો વ્યૂ અહીંયા સુધી જ હતું. તો તમને આમાં શું સારું લાગ્યું એ મને કોમેન્ટ કરજો, અને કહેજો મને કે આવા જ વિડીયો માટે, અને મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે જઈએ ઘરે, કારણ કે અંધારું થઈ ગયું છે. આમાં જો અમારા પ્રેમભાઈ ફોટોગ્રાફી કરે છે. તો ફ્રેન્ડ્સ હવે આપણે વિડીયોને અહીંયા સુધી એન્ડ કરશું. આ વિડીયો અહીંયા સુધી જ હતો, તમને કેવો લાગ્યો એ મને કહેજો. અને હવે આપણે ઘરે
તો હવે આપણે મળશું સીધા ઘરે. ચાલો ફ્રેન્ડ, જય માતાજી.